નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજા? આજે હું તારંગાની સિદ્ધશિલા જે જૈન મુનિ 108ની સિદ્ધશિલા તરીકે ઓળખાય છે ત્યાં અમે લોકો 3 જણા દોસ્ત લોકો અહીં આવ્યા છે. ત્યાં અહીં તેનું રમણીય સ્થળ કેટલું અદ્ભુત અને તેનું વર્ણન ન કરી શકે એટલું મનોરમ્ય સરસ છે. તમે અહીં કોઈ વાર તારંગા આવો તો અહીં જે નીચે મંદિર તથા ઉપર સિદ્ધશિલા, નીચે સામે તપોવન અને બિલકુલ આની સામે જે કોટિશિલા આવેલ છે. તમે અહીં જો ચોમાસાની ઋતુમાં આવશો તો તમને અહીં જોવાની બિલકુલ સરસ મજા આવી જશે અને એટલું મનમોહક અને મનને હરી લે તેવું અહીંનું વાતાવરણ હોય છે. કુદરતના ખોળામાં આવેલું આવા અદ્ભુત નજારાઓ જોવા તમે કોઈ વાર ટાઈમ કાઢી અને આવા સ્થળોની મુલાકાત લો જીવનમાં. જો અમારા મિત્ર જોરભા તે પણ સેલ્ફી બનાવી રહ્યા છે. હા તો મિત્રો, અહીં આવો તો જે અહીં બિલકુલ સામેની જે દેખાય તે કોટિશિલા છે એ, અને આ અત્યારે અમે લોકો સિદ્ધશિલાના ડુંગર ઉપર ચડ્યા છે. જે અહીં મંદિરે આવી ગયા છે. તેમાં જૈન સાધુ ભગવાનની મૂર્તિ છે. જોઈએ આ બાજુના અહીં મંદિરમાં શું છે. લગભગ પાદુકા ચરણ હશે. નહીં, દરવાજો એનો બંધ છે. કોઈ વાત નહીં, કોઈ વાર બીજી વાર આવશું તો તેના દર્શન કરીશું. પણ આજે તો અહીં એનું વાતાવરણ એટલું સરસ લાગ્યું કે ના પૂછો વાત. તો મિત્રો, જે બિલકુલ નીચે સામેની દેખાય તે તારંગાનું મેન મંદિર છે જે નીચે આવેલ છે. ત્યાં આગળ ધર્મશાળા, ભોજનાલય ને ઘણું બધું ત્યાં મળી જશે. હા તો મિત્રો, અહીં તે કોઈ વાર આવવું હોય તો આજે ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાથી નજીક સતલાસના જતા તે વચ્ચે આવે છે. તે આવવા માટે ખેરાલથી અહીં સતલાસના બાજુ રસ્તા પરથી વચ્ચે ડભોળાથી આગળ આવી જઈ તારંગા આવી શકો છો. તમે ગૂગલ મેપમાં તારંગાનું લોકેશન નાખીને પણ આવી શકો છો. હા તો મિત્રો, તમે કોઈ વાર અહીં આવે તો તારંગાની મુલાકાત કરજો. બહુ સરસ છે. જય માતા, રાધે રાધે.